નમસ્કાર. આજના ખાસ વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. ઉનાળાની આકરી ગરમીમાં રાહત કોને ન ગમે, ખરું ને? આજે આપણે ઇવોપોરેટિવ કુલિંગ એટલે કે સાદી ભાષામાં કહીએ તો પાણીના બાષ્પીભવનથી થતા કુલિંગ પાછળના વિજ્ઞાનને સમજવાના છીએ. આપણો હેતુ એકદમ સ્પષ્ટ છે. બજારમાં મળતા ઢગલાબંધ વિકલ્પોમાંથી તમારા માટે એકદમ પરફેક્ટ કુલિંગ સિસ્ટમ કેવી રીતે પસંદ કરવી તેની પાક્કી અને વ્યવહારુ સમજ આપવી. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. આજના આપણા મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરી લઈએ. 1. બાષ્પીભવનનું વિજ્ઞાન. 2. એર કૂલર વિરુદ્ધ એર કન્ડિશનર. 3. કૂલિંગ પેડ મટીરિયલ્સ. 4. યોગ્ય કૂલરની પસંદગી. અને છેલ્લે 5. કૂલરની ક્ષમતાની ગણતરી. આપણે પહેલા પાયાનું વિજ્ઞાન સમજીશું, જેથી છેલ્લે કૂલર ખરીદતી વખતે ગણતરી કરવી એકદમ સરળ બની જાય. તો ચાલો સૌથી પહેલા વિભાગ તરફ આગળ વધીએ. બાષ્પીભવનનું વિજ્ઞાન. હવે તમને કદાચ થશે કે આ ભેજથી તાપમાન કેવી રીતે ઘટે છે. અહીં બે વસ્તુઓ સમજવી જરૂરી છે: ડ્રાય બલ્બ અને વેટ બલ્બ તાપમાન. સાવ સરળ શબ્દોમાં કહું તો ડ્રાય બલ્બ એટલે આપણી આસપાસની હવાનું સામાન્ય તાપમાન અને વેટ બલ્બ એટલે હવામાં રહેલા ભેજવાળું તાપમાન. આ બંને વચ્ચેના તફાવતને ટેકનિકલ ભાષામાં વેટ બલ્બ ડિપ્રેશન કહે છે. આને એક સ્પંજની જેમ વિચારો. જેમ એક સાવ સૂકું સ્પંજ વધુ પાણી ચૂસી લે છે, બરાબર એવી જ રીતે ગરમ અને સૂકી હવા વધુ ભેજ પોતાની અંદર ખેંચી શકે છે. અને આ જ સિદ્ધાંત કૂલરને આટલું પાવરફુલ બનાવે છે. આ આખી પ્રક્રિયા ખરેખર રસપ્રદ છે. વિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ તો બાષ્પીભવનથી થતું કૂલિંગ એ વેટ બલ્બ લાઇન પર આગળ વધે છે. હવે આનો અર્થ શું? આનો અર્થ એ કે આખી પ્રક્રિયામાં ગરમીની કુલ માત્રા જરાય બદલાતી નથી. હવામાં રહેલી જે ગરમી આપણે અનુભવી શકીએ છીએ, જેને સેન્સિબલ હીટ કહેવાય, તે માત્ર છુપાયેલી ઊર્જા એટલે કે લેટેન્ટ એનર્જીમાં રૂપાંતરિત થઈ જાય છે. આને આપણે એડિયાબેટિક પ્રક્રિયા કહીએ છીએ. મતલબ કે તાપમાન ચોક્કસ ઘટે છે, પણ કુલ ઊર્જા તો એની જ રહે છે. છે ને કમાલ? આંકડાઓની વાત કરીએ તો એક જબરદસ્ત હકીકત સામે આવે છે. તાપમાનમાં દર 20 ડિગ્રી ફેરનહીટના વધારા સાથે હવાની પાણી પકડી રાખવાની ક્ષમતા સીધી બમણી થઈ જાય છે. હા, બમણી. એટલે જ જ્યારે હવા અત્યંત ગરમ અને સૂકી હોય ત્યારે તે એક આદર્શ સ્પંજ બની જાય છે. અને આ જ કારણ છે કે કાળઝાળ ગરમીમાં એર કૂલર આટલી સરસ રીતે કામ કરી શકે છે. હવે પહોંચીએ બીજા વિભાગ પર: એર કૂલર વિરુદ્ધ એર કન્ડિશનર. આ બે વચ્ચેનો મુકાબલો હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. જો પાવરના વપરાશની વાત કરીએ તો મોટો ફરક દેખાશે. એર કૂલર માત્ર 80થી 300 વોટ્સ જેટલી જ વીજળી વાપરે છે, જ્યારે એર કન્ડિશનર 800થી લઈને 2000 વોટ્સ કરતાં પણ વધુ વીજળી ખેંચી જાય છે. પણ અહીં આપણે એકદમ પ્રેક્ટિકલ વાત કરવી છે. જો તમે ભેજવાળા અથવા દરિયાકાંઠાના વિસ્તારમાં રહો છો તો એર કન્ડિશનર જ તમારો સાચો મિત્ર છે, કારણ કે તે હવામાંથી ભેજ દૂર કરે છે. જ્યારે એર કૂલર સૂકા વાતાવરણમાં બેસ્ટ કામ કરે છે. તે હવામાં કુદરતી રીતે ભેજ ઉમેરે છે, જે વાસ્તવમાં આપણા સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે. ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો સાનુકૂળ આબોહવાવાળા વિસ્તારોમાં કૂલર વાપરવાથી 75% સુધી વીજળીનું બિલ બચાવી શકાય છે. આ બહુ મોટો આંકડો છે. પણ યાદ રાખો, કૂલરની આ જાદુઈ અસર માટે તેને બહારની સૂકી અને રણ જેવી હવા મળવી ખૂબ જ જરૂરી છે. જો વાતાવરણમાં પહેલેથી જ ચોમાસા જેવો ભેજ હશે તો કૂલર તમને ઠંડક નહીં, પણ માત્ર ગરમ અને ભેજવાળી હવા જ આપશે. ચાલો હવે વિભાગ 3 તરફ નજર કરીએ: કૂલિંગ પેડ મટીરિયલ્સની તપાસ. કૂલરની અંદરનો સૌથી અગત્યનો ભાગ તેના પેડ્સ છે. બજારમાં મુખ્યત્વે બે વિકલ્પો મળે છે: હનીકોમ્બ પેડ્સ અને વુડવૂલ પેડ્સ. હનીકોમ્બ પેડ્સ સેલ્યુલોઝ મટીરિયલમાંથી બને છે. યાદ છે આપણે પહેલા સ્પંજ અને વેટ બલ્બ ડિપ્રેશનની વાત કરી હતી? બસ આ હનીકોમ્બ પેડ્સ વધુ પાણી જાળવી રાખતા હોવાથી ગરમીને બહુ જ સારી રીતે શોષી લે છે. તે શરૂઆતમાં કદાચ થોડા મોંઘા લાગે, પણ તે આરામથી 2-3 વર્ષ ચાલી જાય છે, એટલે સરવાળે તો ફાયદો જ છે. બીજી બાજુ પેલા લાકડાના છોલમાંથી બનતા વુડવૂલ પેડ્સ સસ્તા ચોક્કસ છે, પણ એની પાણી જાળવવાની ક્ષમતા ઓછી હોય છે અને તમારે તેને દર સિઝનમાં બદલવા પડે છે. હવે આગળ વધીએ વિભાગ 4 પર: યોગ્ય કૂલર પ્રકારની પસંદગી. ઘણા લોકો એવું માને છે કે મોટું કૂલર લઈએ એટલે ઠંડક વધારે થાય, પણ આ એક બહુ મોટી ગેરસમજ છે. ડેઝર્ટ કૂલર મોટા હોલ કે ખુલ્લી જગ્યાઓ માટે જ બનેલા છે. જો તમે એને એક નાના બંધ રૂમમાં મૂકી દેશો તો તે રૂમમાં એટલો બધો ભેજ કરી દેશે કે તમને ગભરામણ થવા લાગશે.
જો રૂમ નાનો છે તો પર્સનલ કૂલર એકદમ બેસ્ટ છે, જે અવાજ પણ ઓછો કરે છે. જગ્યાની કમી હોય તો લાંબા ટાવર કૂલર કોઈ પણ ખૂણામાં આસાનીથી ગોઠવાઈ જાય છે. અને ધારો કે તમારી પાસે ફ્લોર પર બિલકુલ જગ્યા જ નથી, તો પછી વિન્ડો કૂલર લગાવી દો. તે સીધી બહારની તાજી હવા ખેંચશે. ટૂંકમાં જગ્યા પ્રમાણે કૂલર પસંદ કરશો તો જ સાચી ઠંડકનો અહેસાસ થશે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા અંતિમ અને સૌથી મહત્વના વિભાગ 5 પર, કૂલરની યોગ્ય ક્ષમતાની ગણતરી. કૂલર ખરીદવા જઈએ ત્યારે દુકાનવાળા આપણને CFM વિશે કહેતા હોય છે. આ CFM એટલે ક્યુબિક ફીટ પ્રતિ મિનિટ. તમારા રૂમ માટે કેટલું CFM જોઈએ એ જાતે જ ગણવું સાવ સરળ છે. સૌથી પહેલાં તમારા રૂમની લંબાઈ અને પહોળાઈનું ગુણાકાર કરી લો, એટલે તમને ચોરસ ફૂટ મળી જશે. પછી એ ચોરસ ફૂટને છતની ઊંચાઈ સાથે ગુણી નાખો અને છેલ્લે એને 2 વડે ભાગી દો. બસ, મળી ગયો તમારો બેઝલાઇન CFM. આ આંકડો તમને એ બતાવશે કે તમારા રૂમમાં યોગ્ય ઠંડક માટે કૂલરમાંથી દર મિનિટે કેટલી હવા આવવી જોઈએ. એક ઉદાહરણથી સમજીએ. ધારો કે તમારો રૂમ 120 ચોરસ ફૂટ કરતાં નાનો છે, તો ગણતરી પ્રમાણે અને વ્યવહારિક રીતે જોઈએ તો 1500થી 2000 CFM વાળું કૂલર તમારા માટે એકદમ પરફેક્ટ રહેશે. હવે તમને થશે કે ગણતરી કરતા આંકડો થોડો મોટો કેમ રાખવાનો? કારણ કે બારીમાંથી આવતો તડકો, ટીવી કે લેપટોપની ગરમી અને રૂમમાં બેઠેલા લોકોની ગરમી, આ બધા વધારાના હીટ લોડને પણ આપણે ધ્યાનમાં લેવો પડે ને. આ બધામાં એક સૌથી મહત્વની વાત, જેને આપણે મોટાભાગે ભૂલી જઈએ છીએ. AC ચાલુ કરીએ ત્યારે રૂમ પેક કરી દઈએ છીએ, બરાબર? પણ કૂલરમાં એવું ક્યારેય ન કરતા. ઇવેપોરેટિવ કૂલર્સને તાજી હવા એટલે કે ક્રોસ વેન્ટિલેશનની ખૂબ જ જરૂર હોય છે. જો તમે બારી બારણા બંધ કરી દેશો તો અંદરનો ભેજ બહાર જઈ શકશે નહીં અને આખો રૂમ જાણે કોઈ સ્ટીમ બાથ જેવો થઈ જશે. એટલે એક બારી કે દરવાજો હંમેશા થોડો ખુલ્લો રાખવો અત્યંત જરૂરી છે. તો આ બધી માહિતી પછી એક સવાલ સાથે હું તમને વિચારતા મૂકી જવા માંગુ છું. વીજળીની અદ્ભુત બચત અને પર્યાવરણને નુકસાન ન કરવાની તેની પ્રકૃતિને જોતા કૂલર એક શાનદાર વિકલ્પ છે, એમાં કોઈ શંકા નથી. પણ શું આ સિસ્ટમ તમારી સ્થાનિક આબોહવાને ખરેખર અનુકૂળ છે ખરી? નવી ખરીદી કરતા પહેલા તમારી આસપાસનું વાતાવરણ કેવું છે અને વેન્ટિલેશનની સગવડ કેવી છે તે ચોક્કસ વિચારજો. આશા રાખું છું કે આ સમજૂતી તમને સાચો અને સ્માર્ટ નિર્ણય લેવામાં મદદરૂપ થશે.